નમસ્કાર મિત્રો, ખંભાળિયાથી સલાયા ફાટક બ્રિજ પુલ બનાવવાનું વાત હતી. બ્રિજ પુલ ગ્રાઉન્ડવાળો બરાબર, અંદરથી જે ખોડિયાર માતાજીનું મંદિર કહેવાય છે, અહીંયા સલાયા ફાટક આગળ ખોડિયાર માતાજી નદીની અંદર જે છે ને, અહીંયા આ જગ્યા છે. યાની કે ખંભાળિયા બરાબર, જામ ખંભાળિયા, પિનકોડ 361-305 અને GJ 37 તરીકે ઓળખાય છે. હવે લોકોની આવતી રજૂઆત અથવા જાગૃત નાગરિક દ્વારા મળતી બાતમી મુજબ અમને અહીંયા ખબર છે ત્યાં સુધી 10 કે 12 વર્ષથી આ માંગણી હતી. એમાં ખાલી મને જ્યાં સુધી ખબર છે ને 63% જેવું કામ થયું છે અને કરોડો રૂપિયા વપરાઈ ગયા છે દેશની જનતાના. પછી અમુક કારણવશથી કેટલાય ટાઈમથી આ બંધ પડ્યું છે સલાયા ફાટકવાળું. અને મિત્રો, અને આ વિડીયો અમે જ ઉતાર્યો છે, યાની કે રાઇટર ગોવિંદી કણઝારિયા, સોશિયલ વર્કર, માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા એવા મિત્રો. અમો ભણેલ ગણેલ શિક્ષિત દરજાના છીએ અને કાયદાના જાણકાર છીએ. અમારી આ રજૂઆત આપના હર ખંભાળિયા તેમજ જામનગર, રાજકોટ, અમદાવાદ ભણેલ ગણેલ શિક્ષિત દરજાના કાને પહોંચે એવી મારી વિનંતી. અને વધુમાં વધુ શેર કરજો. આ તમે જોઈ લ્યો મિત્રો, આ તમારો મારો સૌનો ટેક્સ રૂપી પૈસો છે. પછી હિન્દુ હોય, મુસલમાન હોય, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, બધા ધર્મના લોકોના પૈસા છે. તમે એમ કહેશો કે ગોવિંદભાઈ આ કેવી રીતે તમે કહી શકો? તો તમે જે વાહન હલાવો છો, પેટ્રોલથી કરી, સોયથી કરી અને કોઈ પણ વસ્તુ લ્યો છો ને, એ બધાને પૈસો છે. મારો કહેવાનો મતલબ એ મિત્રો, આ બધા પૈસા તમારા મારા સૌના છે. મનની વાત પોતાની પત્ની અથવા પોતાની પ્રેમિકા સાથે કરો અને કામની વાત દેશની જનતા સાથે કરો. આ એક મિત્ર મને જ્યારે હું આ સોશિયલ વર્કરનું કામ કરતા હતા ને, ત્યારે એમ કહેતા હતા, એવી મારી સૌને વિનંતી છે, ખાસ કરીને રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે, એને મારી એક વિનંતી છે કે તમે મનની વાત છે ને, મનની વાત એ તમારી પત્ની અથવા પ્રેમિકા અથવા તમારી એંગેજમેન્ટ થઈ હોય ને એના હારે કરો, બરાબર. અને કામની વાત છે ને, જે દેશની જનતા ટેક્સ ભરે છે, તમને મત આપે છે, બરાબર, એની સાથે કરો કામની વાત. કે તમારા શાસન દરમિયાન તમે લોકોને શું શું કામગીરી આપી, એનો જવાબ તમારે દેવો એ તમારી પ્રથમ નૈતિક કર્તવ્ય અથવા ફરજ અથવા ધર્મ છે. ચૂંટાયેલા શાસકો અથવા વોર્ડ નંબર જે કંઈ પણ આવતા હોય ત્યાંના જે ફાટકવાળા છે, બરાબર, પછી પ્રમુખશ્રી, પછી ધારાસભ્યશ્રી, શાસન સભ્યશ્રી અથવા એના ચૂંટાયેલા શાસકો અથવા એના મળતિયાઓ, અને અમે દેશના જાગૃત નાગરિક તેમજ માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા રાઇટર ગોવિંદી કણઝારિયા. રાઇટર ગોવિંદી કણઝારિયાને બાતમી મળે છે અને બાતમી મળે છે જાગૃત નાગરિક દ્વારા. અને આ જાગૃત નાગરિક શિક્ષિત દરજાના અને ભણેલ ગણેલ છે. અને અમને કહેતા હોય કે ગોવિંદભાઈ, તમે આ સલાયા ફાટકવાળો મુદ્દો ઉછાળો અને આમાં ક્યાંક વધારે પગ પેસાર કરો. તમારા દ્વારા અમુક મુદ્દાઓ ઉછાળ્યા, એ મુદ્દામાં કામગીરી થઈ છે, એ અમે તમારો આભાર માનીએ છીએ. એવી રીતે દેશની જનતા, જામનગર, રાજકોટ, મુંબઈ, હજી એકવાર મારી વિનંતી છે, મનની વાત પોતાની પત્ની અથવા પ્રેમિકા અથવા સગાઈ થઈ હોય એવી દોસ્ત સાથે કરો. અને કામની વાત છે ને, દેશની જનતા, નાગરિકો મત અને ટેક્સ રૂપી પૈસા ભરે છે અને તમને ચૂંટાવે છે, એની આરે કરો. ખંભાળિયાથી સલાયા ફાટક બ્રિજ પુલ ગ્રાઉન્ડ આપ સૌને પદ અધિકારી તેમજ અધિકારી સાહેબ, માનનીય શ્રી કલેક્ટર શ્રી, માનનીય શ્રી મામલતદાર શ્રી, માનનીય શ્રી ચીફ ઓફિસર શ્રી, મારો તેમજ આ દેશની જનતાનો ટેક્સ રૂપી પૈસો છે. આપની આ ફરજ બને છે આ કાર્યને ઝડપથી અને લોકોના સુખાકારી માટે, બરાબર, એવી મારી વિનંતી છે. ઝડપથી પ્રવૃત્તિ કરી દો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. સામાજિક કાર્યકર્તા ગોવિંદી કણઝારિયા, માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા રાઇટર ગોવિંદી કણઝારિયા, લો ગ્રુપને ન્યૂઝ. આપ સૌનું સ્વાગત છે. જય હિન્દ, જય સંવિધાન. નમસ્કાર.